ચલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કર્યું હતું. ઓકે ચલો તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો એની વાત કરું તો મશીન આપણે એસેટ ખરીદતા હતા અત્યાર સુધી, એના બદલે આપણે પરચેઝ કર્યું હતું ઓઇલ વેલ, એવો ક્વેશ્ચન ડિસ્કશન કર્યો હતો, એટલે કે ડિપ્લેશન મેથડ. આવી જ રીતે આનો એક ક્વેશ્ચન અગેન તૈયાર કરી દે અને મશીન ખાતાની ઓઇલ વેલ ખાતાની બદલે નીચે બનાવે. ક્યાંય કીધું નથી અકાઉન્ટ તૈયાર કરો, તમને પૂછે દરેક વર્ષનો ઘસારો અને મશીન વેચ્યુંનો પ્રોફિટ લોસ, અકાઉન્ટ બનાવ નથી કીધું. તો આવા કેસમાં વર્ટિકલ ફોર્મમાં બનાવો. પેલા ખરીદ કિંમત લખી દેવાની અને તારીખ લખી દેવાની. ન આપ્યું તો યર 1 એમ લખી દેવાનું. કેટલામાં ખરીદો? 1,10,000. અહીંયા હિસ્ટોરિકલ કોસ્ટ અથવા પરચેસ પ્રાઇસ એમ લખી દેવાનું. આખું વર્ષ યુઝ થાય તો શું લાગશે? ડેપ્રિસિએશન. આ ડેપ્રિસિએશન માટે વર્કિંગ નોટ અલગ બનાવી દેવાની કે ભાઈ ડેપ્રિસિએશન અમાઉન્ટ પર બેરલ, એટલે એક બેરલ બે આપણે અહીંયા જેમ કે કેટલા બેરલ ટોટલ છે? 3. તો એક બેરલ જ કાઢ્યો તો આપણે પેલા પર બેરલ ગોતી લઈએ. ચલો, ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. સ્ક્રેપ છે 10 ડિવાઈડ બાય કોના વડે ડિવાઈડ કરવાનું? ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. ટોટલ રિઝર્વ કેટલું છે? 20,000. આને ડિવાઈડ કરીને આપી દો તો કેટલા બેરલ આવ્યા? 5. આ વર્કિંગ નોટ અહીંયા લગાડી દેવા. ચલો, કેટલા બેરલ કરંટ યરમાં એક્સ્ટ્રા કર્યા? પહેલા વર્ષમાં 3,000. પર યુનિટ કેટલા? 5. આ 5 લાવ્યા ક્યાંથી? તો બાજુમાં લખી દેવાનું વર્કિંગ નોટ 1, આવું લખી દેવાનું. ચલો, 3,000 ગુણ્યા 5 15,000. લો પૂરો. આ પહેલા વર્ષનો હિસાબ પૂરો. બીજું વર્ષ આની બુક વેલ્યુ તો 1/10 માંથી 15,000 ગયા 95,000. આ પહેલા વર્ષનું અંત બોલો કે બીજા વર્ષની શરૂઆત. પાછો ડેપ્રિસિએશન ગણવા. સેકન્ડ યર કેટલા બેરલ એક્સ્ટ્રા કર્યો એટલે બહાર કાઢો 5,000. પર બેરલ કેટલા? 5. 25 તો 25 ડેપ લાગી ગયો. બિગનિંગ ઓફ થર્ડ યર બોલો કે એન્ડ ઓફ સેકન્ડ યર. 95 માંથી 25 ગયા 70. આ ત્રીજા વર્ષે વેચી કાઢ્યો. વેચ્યું એનો વાંધો નહીં, પણ એના પહેલા શું કર્યો છે આપણે? વેચ્યું એનો તો વાંધો નહીં, પણ એના પહેલા શું થયું છે? યુઝ થયું છે, એટલે કે બેરલ બહાર કાઢ્યા છે, તો ડેપ લાગશે. તો ડેપ્રિસિએશન બોલો કેટલા બેરલ આ વખતે? તો કે 6,000. પર બેરલ ચાર્જ 5 રૂપીસ. બોલો 6,000 ગુણ્યા 5 30,000. લો, ત્રીજા વર્ષનો અંત બોલો એન્ડ ઓફ થર્ડ યર. એન્ડ ઓફ થર્ડ યર કે બિગનિંગ ઓફ ફોર્થ યર. બુક વેલ્યુ 70 માંથી 30 ગયા 40. હવે આ લોકોને આ જવાબ જોઈતો હતો, આપણે નંબરિંગ આપી દીધા વર્કિંગ નોટ 2. આને નંબરિંગ આપી દીધું વર્કિંગ નોટ. વર્કિંગ નોટ હતું શેના માટે? ડેપ્રિસિએશન પર યુનિટ. આ વર્કિંગ નોટ શેના માટે બનાવી? તો એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ. હવે તમને પ્રોફિટ લોસ પૂછો, માની લો પ્રોફિટ લોસ, તો વર્કિંગ નોટ થઈ. પ્રોફિટ લોસ નું સૂત્ર ખબર છે? સેલ વેલ્યુ માઇનસ બુક. સેલ વેલ્યુ 35,000, બુક વેલ્યુ
40,000 ક્યાંથી લાવ્યા? દાખલામાં તો આપ્યા નથી, તો વર્કિંગ નોટ 2. ચલો 35 માંથી 40 ગયા, માઇનસ જવાબ આવ્યો, તો શું લખવાનું? લોસ ઓન સેલ. તો મેં તમને બંને ફોર્મેટમાં વર્કિંગ નોટ બનાવતા શીખવાડી દીધી. અકાઉન્ટના ફોર્મમાં કાલે સોલ્વ કર્યું, આજે આપણે સોલ્વ કર્યું વર્ટિકલ ફોર્મમાં. ચલો પેન્સિલથી રકમ બદલી ગયો, મને રફલી જે મજા આવી ફોર્મેટમાં બનાવી ગયો. અકાઉન્ટના ફોર્મેટમાં મને લખેલું જોઈશ, હમણાં હું ચેક કરું છું. અને અકાઉન્ટના ફોર્મમાં ન લખો હોય તો વર્ટિકલ ફોર્મમાં લખો. ચલો ઓઇલ વેલની પ્રાઇસ 1,10,000 છે ને ત્યાં 5 લાખ કરી નાખો. 1,10,000 છે ત્યાં 5 લાખ કરી નાખો. 20,000 છે ત્યાં 50,000 કરી નાખો. 20,000 છે ત્યાં પેન્સિલથી 50 કરી નાખો. સ્ક્રેપ વેલ્યુ 10,000 છે ત્યાં 40,000 કરી નાખો. 40,000. પહેલા વર્ષમાં 5,000 બેરલ, બીજા વર્ષમાં 15,000 બેરલ અને ત્રીજા વર્ષમાં 2,000 બેરલ. અને વર્ષના અંતે 35માં વેચીને ત્રીજા વર્ષે એના બદલે વેચી કાઢો ને 3.5 લાખ, 3,50,000 3,50 માં વેચી. ચલો હવે તમને ક્વેશ્ચન પૂછો કે ત્રીજા વર્ષનો ઘસારો ગણી ગયો અને પ્રોફિટ લોસ કેટલો આવે. ચલો બંને ફાઇન્ડ આઉટ કરો. પ્રોફિટ લોસ બી ગોતો અને ત્રીજા વર્ષનો ઘસારો બી ગોતો. ચલો આ જ ક્વેશ્ચન અગેન, જે આપણે હમણાં ચેન્જ કરી રકમ. વર્કિંગ નોટ 1 જો આમ લખવું પડે, ડેપ્રિસિએશન અમાઉન્ટ પર બેરલ. આ લખો ને ત્યારે ખબર પડે બેરલ કેમ લખાય. આંકડા નકરા કેલ્ક્યુલેટરમાં ગણ્યા કરો કાંઈ કામનું નહીં. હિસ્ટોરિકલ કોસ્ટ આપણે 5 લાખ રાખી, સ્ક્રેપ કેટલું રાખ્યું? 40,000, 40,000. એટલે મને ડેપ્રિસિએબલ અમાઉન્ટ મળે 4,60,000 ડિવાઈડ બાય એક્સપેક્ટેડ રિઝર્વ. આ 20,000 ની બદલે આપણે કેટલા કર્યા? 50,000. લો પર બેરલ જવાબ મળી ગયો તમને. કેટલા? 9.02 કે ખાલી 2? ચલો આ જવાબ મળી ગયો, કામ થઈ ગયું પૂરું આપણું. વર્કિંગ નોટ 2. આ બુક વેલ્યુ જોઈતી છે મારે. ચલો બુક વેલ્યુ તો પહેલું વર્ષ ખરીદી કેટલામાં કરી? 5 લાખ. તો આ લખી દેવાનું હિસ્ટોરિકલ કોસ્ટ. પણ ડેપ્રિસિએશન જો આખો લખો પડે, આમ ડેપ લખો તો નો હાલે એક્ઝામ. પછી સમય ન હોય તો વાતો અલગ છે, સમય હોવાનો જ નથી એટલે આમ જ લખશો, પાકું જ છે. પ્રેક્ટિસ નહીં કરો તો નહીં મેળ પડે. ગુણ્યા પર બેરલ 9.2 વર્કિંગ નોટ 1. ચલો 5 લાખ ગુણ્યા 9.2 આવો અડધા એક્ઝામમાં કરીને આવશે. અને નેગેટિવ જવાબ વહી જાય ને તોય હાકશે, ભલે કે તો હા ક્યાં કરવાનો. ઘસારો જે બેરલ બહાર કાઢો એના ઉપર લાગે. તો પહેલા વર્ષે અહીંયા ચેન્જ કરાવી રકમ આપણે 3,000 ની બદલે 5,000. તો આનો ગુણાકાર બોલવાનો 46,100,000. ઓકે 46,000. બીજા વર્ષની શરૂઆત 5 માંથી 46 ગયા, 4,54,000. આ મને મળી બુક વેલ્યુ. પાછો ડેપ્રિસિએશન લખે, આમ ન લખતા. ચલો અહીંયા ઘસારો કેટલો કર્યો? 5,000 ની બદલે 15,000. પર બેરલ તો એકવાર ગણતરી બતાડી દીધી. વર્કિંગ નોટ 1 બોલો 1,38,000. ત્રીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ 3,16,000. પાછો ડેપ લાગશે. અહીંયા ચેન્જ કરીને 6,000 ની બદલે કેટલા કર્યા? 2,000. 9.2 18,400. જે જવાબ જોતો તે મળી ગયો. આવો લખવું પડે. જો એન્ડ ઓફ થર્ડ યર ડેપ્રિસિએશન 2,97,600. લો બુક વેલ્યુ.
આ જવાબ જોતો હતો આપણે. વર્કિંગ નોટ. 3 પ્રોફિટ અથવા લોસ ઓન સેલ. ચલો સેલ વેલ્યુ આપણે કેટલી લીધી? 3,50,000. બુક વેલ્યુ ગોતી 2,97,600. ક્યાંથી લાવ્યા જવાબ? તો કે વર્કિંગ નોટ ટુ. બે વચ્ચેનો પોઝિટિવ જવાબ આવ્યો. 52,400 પ્રોફિટ ઓન સેલ. આટલું પ્રેઝન્ટેશન તમારે આપવું પડે એટલે તમારો જવાબ આવી ગયો. ક્લિયર મુદ્દો? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ. આ કઈ મેથડ શીખ્યા? ડિપ્લેશન. આ આવડે તો પછીની બે મેથડ ઓટોમેટિક આવડે, બીકોઝ ને ખાલી નામ ચેન્જ થાય. આગળની મેથડનું નામ છે મશીન અવર મેથડ. અમુક મિલકત એનો મતલબ એવી હોય કે જેનું આયુષ્ય વર્ષમાં હોય, તો અમુક મિલકત એવી હોય જેનું આયુષ્ય વર્ષમાં હોય, એની લાઈફ વર્ષમાં નથી, ઈયરમાં નથી. તો સર એની લાઈફ શેમાં છે? કલાકમાં હોય. શેમાં હોય? કલાકમાં. જોયું એવું કોઈ કે જેની લાઈફ કલાકમાં હોય? એવું કલાક પછી પૂરું થઈ જાય, મતલબ જે કલાક આપ્યા હોય. સર બહુ જોયું અમે તો. મજા આવે એટલે શુક્રવારે પોગી જ જાવી. હવે તો નવો ટ્રેન્ડ મંગળવારે પોગી જવાનો. મૂવી જોવા જાઓ, એમાં પડદા ઉપર જે પિક્ચર આવે છે ને ઉપરથી આવે પ્રોજેક્ટર. પ્રોજેક્ટર કઈ રીતે કામ કરે કોઈ દી વિચાર? આંખો ખુલ્લી અને કે હા પ્રોજેક્ટર, કે બસ નથી વાર્તા પૂરી. આગળ એને વિચારવું જોઈએ શું છે, કેમ ચાલતું હશે. કોમર્સના વિદ્યાર્થી, કોમર્સ વાળાને બધી જગ્યાએ બિઝનેસ દેખાવો છે તો મેળ પડે. નકર ભણવા ખાતર ભણી નાખ્યું, આંખ્યું ક્યાંક અલગ કે મગજ ક્યાંક અલગ હાંકે, એવું થાય. ચલો તો સમજવા માટે સિમ્પલ. આ લોકોનું આયુષ્ય કલાકમાં હોય, વર્ષમાં હોય. એમાં જે લેન્સ લાગેલો હોય, ઘરે જે નિરાતે ગૂગલમાં સર્ચ કરવાનું, યુટ્યુબ, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એમાં લખવાનું કોઈ પણ કંપનીનું પ્રોજેક્ટર અથવા ખાલી પ્રોજેક્ટર. આટલું સર્ચ કરો એટલે તમને રેન્જ બતાડશે. 10,000 થી પ્રોજેક્ટર ચાલુ થાય, 5-5 લાખ સુધીને પ્રાઇસ વાળા છે. 5,000 ના 5 લાખ. પછી એના સ્પેસિફિકેશનમાં જવાનું કે આના કેમ 5,000 છે, 10,000 છે, આના કેમ 5 લાખ છે, તો ક્યાંક નવું જાણવા મળશે. એમાંય ન કરો પછી અલગથી સર્ચ મારવાનું. ઘણામાં લખ્યું જ હોય પણ ન મળે તો એને ડાયરેક્ટ સર્ચ કરી દેવાનું. પ્રોજેક્ટર લેન્સ અવર લાઈફ. અવર કલાક, કેટલા કલાક એ લેન્સ ચાલશે પ્રોજેક્ટરનો. પ્રોજેક્ટર લેન્સ અવર લાઈફ. અવર તો તમને આપશે, કોઈમાં લખ્યું છે 5,000 કલાક, કોઈમાં 10,000 કલાક, એવી કલાક લખી આવશે. કોઈમાં 50,000 કલાક, કોઈમાં 25,000 કલાક. એનો મતલબ આટલા કલાક ચાલે એટલે લેન્સ ખરાબ થઈ જાય. લેન્સ ખરાબ, પ્રોજેક્ટર ખરાબ, નવું પ્રોજેક્ટર લેવાનું. તો બોલો મૂવી હોય તો આ મૂવી તો પ્રોજેક્ટરથી જ ચાલશે ને. એનો મતલબ પ્રોજેક્ટરમાંથી પિક્ચર આવ્યું તો લેન્સ વપરાણો તો ઘસારો લાગે. કોવિડના સમયમાં એ લોકોને ઘસારો નહોતો લાગ્યો. કેમ? આખો વર્ષ એ લોકોને થિયેટર ચાલુ જ નહોતું કરવા દીધું. થિયેટર ચાલુ જ ન કરવા દીધું. થિયેટર ચાલુ જ ન થાય તો લેન્સ વપરાણો નહીં તો ડેપ ન લાગે. કારણ કે એનું વર્ષ કલાકમાં છે, વર્ષમાં. હા, પણ મશીનની બદલે પ્રોજેક્ટરની બદલે બિલ્ડિંગ હોત તો બિલ્ડિંગ વાપરો તો એ ભલે ન વાપરો, એનો ડેપ લાગે પાછો. હવે વિચારવાનું કેમ? એવું કેમ? કારણ કે એને વાપરો કે ન વાપરો કાંઈ ન. અને દિવાલ જે આપણે દિવાલ વાપરવી છે તો દિવાલ તો 50 વર્ષ 60 વર્ષ જે ચાલવાની છે જ ચાલશે. વાપરો તો એ ભલે, ન વાપરો તો એ ભલે. એટલે આ અમુક પ્રોપર્ટી એવી હોય જેમ સમય પસાર. યાદ કરો ઘસારાનું કારણ. પહેલું કારણ હતું ડ્યુ ટુ પેસેજ ઓફ ટાઈમ. સમય પસાર થાય તો બી ઘસારો લાગે. એ આ પાત્રની મિલકત હતી. પણ આ બધી મિલકત જે બોલવી છે, ડિપ્લેશન મેથડ, પછી આ અવર મેથડ, આનું વર્ષમાં લાઈફ નથી. વાપરો તો લાગે, નકર ના લાગે. ચલો તો આનું બી પેલા બુક્સમાં ડિટેલમાં સૂત્ર બી આપ્યું છે તો આપણે સૂત્ર બી શીખી લઈએ ડિટેલમાં.
તો ડેપ્રિસિએશન અમાઉન્ટ કેમ મળશે? પછી પર યુનિટ ગોતી દઈએ આપણે. પેલા મેન સૂત્ર આગળ જેમ લખ્યું હતું એમ શું લખતું હતું? ડિપ્લેશન મેથડમાં શું લખ્યું હતું? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. પછી મલ્ટીપ્લાય શું કર્યું ત્યાં? કરંટ યર બેરલ ઓઇલ એક્સ્ટ્રા એવું લખ્યું હતું. બેરલ કરતા ઓઇલ લખી દઈએ આપણે. ઓઇલ એક્સ્ટ્રા ડિવાઈડ બાય શું કરતું હતું? ટોટલ રિઝર્વ. આવું જ કર્યું હતું ને ક્યાંક? આમાં આવો જ કરવાનું, પણ થોડો શબ્દ બદલી જાય. આ તો એઝ ઇટ ઇઝ આવશે. કરંટ ઓઇલ એક્સ્ટ્રાક્ટ ની બદલે ડેપ્રિસિએબલ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય કરંટ યર અવર યુઝ. આમાં કલાક 12 નથી કાઢવાના, કલાક વાપરવાના છે. તો ઓઇલ એક્સ્ટ્રાક્ટ ની બદલે હું લખી નાખ્યો? અવર યુઝ ડિવાઈડ બાય ટોટલ રિઝર્વ. આમાં જથ્થો નો આવે, આમાં ટોટલ એક્સપેક્ટેડ અવર આવે. ટોટલ એક્સપેક્ટેડ અવર એના લાઈફ દરમિયાન કેટલો સમય કલાક વાપરી શકશું. ટૂંકમાં આ નામ થોડાક બદલા, ટોટલ તો છે. આમાં રિઝર્વ હતો, આમાં અવર છે. આમાં એક્સ્ટ્રાક્ટ કરતા હતા, આમાં યુઝ કરીએ છીએ. આમાં શું એક્સ્ટ્રાક્ટ કરતા હતા, આમાં શું યુઝ કરીએ છીએ? અવર. બસ એટલો ચેન્જીસ. સેમ આગળ લખ્યું એમ જ છે. ચલો, જેમ કે આમાં એક પ્રોજેક્ટર ખરીદું, કેટલામાં? 65,000. સ્ક્રેપ વેલ્યુ આફ્ટર યુઝફુલ લાઈફ 5,000. તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 65,000 માઇનસ 5,000. પહેલા ગણતરી દેખાડી પડે. બોલો કેટલા? 60,000 મલ્ટીપ્લાય બાય કરંટ યર, એટલે જે વર્ષ ચાલે છે, પહેલું વર્ષ ચાલે તો કેટલા લખવા પડે? 4,000. અંદાજે કેટલા અવર યુઝ કરી શકશું? 30,000. તો પહેલા વર્ષનો ઘસારો જોતો હોય તો આમ મળે. પણ આપણે હમણાં જ કીધું ને, આપણે એક વર્ષનો નથી જતો. આ એક વર્ષનો મળ્યો. બોલો ને મને, આ કરંટ યર એટલે એક વર્ષનો મળ્યો. મેં કહું દર વખતે કોણ આવું સૂત્ર લખવા બે? આ બધી ગણતરી તો આપણે કેમ ઓલા ડિપ્લેશન મેથડમાં હમણાં પર બેરલ ગોત્યું હતું ને, એમ પર અવર. હવે આનું એક પર હટાવી દો એટલે વચ્ચેથી આ ડિસ્ટર્બન્સ ન થાય. ચાલો, હવે આપણે એને પર અવરમાં ફેરવી દઈએ. પર અવર ડેપ્રિસિએશન અમાઉન્ટ પર ના બેરલ હતો, અહીંયા શું છે? અવર. કેમ મળશે? તો સૂત્ર આનું આ ડેપ્રિસિએબલ અમાઉન્ટ ડિવાઈડ બાય, આપણે આ નથી જોતો, આ જોતું છે, ટોટલ એક્સપેક્ટેડ અવર. પર અવર મળી જશે આપણને જવાબ. પહેલા લખી દઈએ. ચલો, ડેપ્રિસિએબલ અમાઉન્ટ 60,000, પણ લાવ્યા ક્યાંથી? તો 65,000 માંથી અમે 5 લેસ કર્યા. ડિવાઈડ બાય ટોટલ એક્સપેક્ટેડ અવર 30,000. તો પર અવર, જો કોઈ વર્ષમાં તમે એક કલાક બી યુઝ કર્યો તો તમારા પ્રોજેક્ટરનું આયુષ્ય એટલે કે રૂપિયા ઘસારો કેટલા લાગશે? 2 રૂપિયા. એટલે પર કલાક ડેપ લાગે 2 રૂપિયા. આટલો મળી ગયો, કામ બોલો. હવે આના અકાઉન્ટના ફોર્મમાં મજા આવે તો અકાઉન્ટના ફોર્મમાં બનાવજો, વર્ટિકલ ફોર્મમાં મજા આવે તો વર્ટિકલ. ચલો, હું બંને લખી દો ફરીથી એકવાર. ચલો, જર્નલ બોલતા જ આવ્યા નહીં. શું ખરીદો આ વખતે? પ્રોજેક્ટર. બોલો મનમાં જર્નલ. મશીનનું નામ પ્રોજેક્ટર છે તો શું બોલશું? પ્રોજેક્ટર અકાઉન્ટ ડેબિટ. પ્રોજેક્ટર અકાઉન્ટ ડેબિટ બાજુ. વર્ષ ડેટ નો આપ્યું હોય તો ડેટની કોલમમાં યર 1 લખી દેવાનું ખાલી. સામેનું નામ લખશું. ખરીદી કરી એટલે ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદો? 65,000. તો લખ્યો 5. આખો વર્ષ પ્રોજેક્ટર યુઝ થાય એની ઘસારાની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર અકાઉન્ટ.
નથી આપ્યું તો વર્ષ 1 એમ ખાલી લખી દેવાનું. સામેનું નામ લખી દો. શું લાગ્યું આના ઉપર? ડેપ્રિસિએશન. બટ કેટલો લાગ્યો? તો એની વર્કિંગ નોટ બનાવવી પડશે. ચલો તો પહેલા વર્ષમાં કેટલા અવર યુઝ થયા? 4,000. તો લખ્યા 4,000. પર અવર કેટલો ચાર્જ લાગે છે? 2 રૂપિયા. ક્યાંથી જવાબ લાવ્યા? વર્કિંગ નોટ 1. બોલો 4,000 ગુણ્યા 2 8,000. ચલો વર્ષના અંતે આ નોમિનલ ખાતું ડેપ બંધ કરી દેવાનું. પીએનએલ માં બંધ કરવાનું. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. અને પ્રોજેક્ટર એસેટ છે. વર્ષના અંતે બેલેન્સ થાય બાય બેલેન્સ કેરીડ આઉટ. તો આનું ટોટલ કરવાનું પહેલા. ટોટલ 65,000. તો અહીંયા ટોટલ 65,000 લાવવા કઈ ઘટતા છે? કેટલા ઘટ્યા? 57,000. ચલો આવું જ્યાં સુધી વાપર્યું ત્યાં સુધી કામ કરવાનું. ચલો બેલેન્સ આગળ લઈ લેવાનું. તો બેલેન્સ બ્રોટ ડાઉન. સર બ્રોટ ડાઉન કેરી ડાઉન ન લખવું હોય તો અહીંયા ઓપનિંગ બેલેન્સ, અહીંયા ક્લોઝિંગ. ચલો 57,000. ચલો બીજા વર્ષે વાપરો કે વેચો? વાપરો. તો સિમ્પલ પાછો મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર. આ પ્રોજેક્ટર આપણી આ છે. સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. રૂપિયા ક્યાંથી લાવ્યા? તો પાછી ગણતરી. 5,000 અવર યુઝ થયા. પર અવર 2 રૂપિયા. વર્કિંગ નોટ 1 લખવાની જરૂર નથી કારણ કે એ એકવાર લખાય. બદલે રકમ તો બદલાવવું પડે. ચલો આનો ગુણાકાર 5,000 ગુણ્યા 2 10. ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતાનો શું કરવાનો? વર્ષના અંતે બંધ કરવાનો. શું જર્નલ લખશો? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. આ તો એસેટ છે. આની તો બેલેન્સિંગ કરવી પડે. તો અહીંયા 57,000 કરી દેવાના. 57 લાવવા ઘટા 47 લખી દેવાનું. બાય બેલેન્સ કેરી ડાઉન. લો બીજું વર્ષ બી ગયું. ત્રીજું વર્ષ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. ટુ ને બાય પણ ન લખ્યું હોય તો બી માર્ક્સ ના મળે. 57,000. ચલો થર્ડ યર. ચલો યુઝ કર્યો કે સેલ કર્યો? બંને છે. યુઝ બી કર્યો છે, સોલ્ડ બી કર્યો. તો વેચવી એનો વાંધો નહીં, પણ જેટલું વાપર્યું એટલો સમયનો ડેપ ગણ દેવાનો. તો મનમાં પાછી ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર અકાઉન્ટ. કેટલું યુઝ કર્યું? 6,000 અવર યુઝ થઈ ગયું. પર અવર 2 રૂપિયા. બોલો 6,000 ગુણ્યા 2 12,000. અને બેલેન્સ કરી નાખવાની. બરાબર ને? ઉતાવળ રાખી જાઓ. કેમ નહીં? અરે વેચી કાઢ્યું છે તો સિમ્પલ વેચવાની જર્નલ લખવાની. આવે વેચવાથી પૈસા આવે કે જાય? તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર અકાઉન્ટ. એટલે પ્રોજેક્ટર ખાતામાં જમા બાજુ, સામેનું નામ અને લખવાનું સેલ વેલ્યુ, માર્કેટ પ્રાઇસ. કેટલામાં વેચી કાઢ્યું? 40,000. જેવા 40 લખ્યા ઓટોમેટિક ખાતું બંધ કરવા ઘટતા હોય. અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. પણ એની વર્કિંગ નોટ બનાવી દે આપણે. ચલો પ્રોફિટ કે લોસ કેટલો? ઘણી વાર એને બેલેન્સિંગ ફિગરમાં લખી છે એટલે સર સમજાણો. જરા આ બાજુનો સરવાળો 52,000. અહીંયા 52,000 લાવવા ઘટતા છે. જો 4,000 5,000. કોઈ કીધું 4 તો મેં તો 4. આ ઘટે એની જર્નલ. કઈ બાજુ ઘટે? ડેબિટ છે. પ્રોજેક્ટર અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. આ ખબર ન પડી. આ હું પ્રોફિટ ઓન સેલ. કઈ રીતે લાવ્યા? તો અહીંયા લખી દો બેલેન્સિંગ ફિગર. એટલે આ સરવાળામાં થયા લાવ્યા. હવે આમ નથી લખવું આપણે તો જવાબની ગણતરી દેખાડી. 5,000 કઈ રીતે લાવ્યા? તો વર્કિંગ નોટ આપણી સેકન્ડ ચાલે છે. લો સેકન્ડ વર્કિંગ નોટ. પ્રોફિટ લોસ. બોલો સેલ વેલ્યુ
40. બુક વેલ્યુ ગોતી હતી તો વર્ષની શરૂઆતમાં કેટલા હતા? 47. ડેપ કેટલો લાગ્યો? 12,000. ચલો 47 માંથી 12 ગયા 35. ચલો તો 35 ની પ્રોપર્ટી કેટલા વેચી? 40. તો 5,000 વધારે આવ્યા તો પ્રોફિટ ઓન સેલ. એનો મતલબ આ તમે જે લખ્યું ને આ અકાઉન્ટ જ લખ્યું હતું, હોય નહીં સર. ક્યાં અકાઉન્ટ હતું? આ 40,000 એટલે આ જમા બાજુ લખ્યા. આ 35 કઈ રીતે? તો આ ઉધાર બાજુ હતા મશીન ખાતામાં, પ્રોજેક્ટરમાં. આ ડેપ્રિસિએશન જમા બાજુ હતી. ડેબિટમાં ક્રેડિટ શું થાય? આ તો નેટ કરીને કીધા. નો ખબર પડે તો આમ જો જમા 40 + 12. 40 + 12. હા જોઈ રહ્યા 52,000. જમામાં ઉધાર શું થાય? માઇનસ. લો તો બાદ કરો 52 માંથી 47 વધ્યા 5. અકાઉન્ટ જ છાપો છે પણ દેખાવો પડે ક્યાં છપાય છે. નકર લખ્યા જ કરવાનો આંખ બંધ કરીને. હા કેવી મજા પડે લખવાની. લો મળી ગયો જવાબ. એકવાર લોજિક લાગી ગયો ને એટલે એમ લાગશે ભણવામાં પછી મજા જ પડી જાય કે આમાં કાંઈ નથી. અને એ પછી મજા પડે અને એની વાત ન પૂછો પછી. હા પાકો છે. એકવાર ખબર પડવા મળે ને પછી ભણવાની જે મજા પડે ને વાત ન પૂછો. હું તો મારું ખુદનું એક્ઝામ્પલ છું. મારે કોઈ જે 60% ઉપર નહોતા આવ્યા. 60% ઉપર નહોતા આવ્યો કોઈ. હું એવરેજ સ્ટુડન્ટ હતો. એમ કહો તો એવરેજ કરતા બી લો કહેવાય 60% એટલે. બરાબર. તમે કીધું ને એકવાર મજા પડે પછી પૂરું થઈ. મજા પડવી જોઈએ એના માટે આવડે ને ગીત વીજળીના ચમકારે મોતીડા પરોયો પાનબાઈ. તો સાંભળ્યું તોય ક્યારે કદાચ ભૂલથી, કારણ કે તો બહુ જૂનું ભજન એવું આપણને આવડે નહીં. આપણે તો જેનજી લોકો પેલા ઢીંચક આવે તો મજા પડે આપણને તો. બરાબર. એવું વગાડવું તો મળે આમ કરવા આમથી આમ ખબર પડે ન પડે. એમાં ઓલા બે માણા તો બહુ ગમે તમને લોકોને. ઓલા યો હની સિંહ ને ઓલા પણ બાદશાહ શું કરે કાંઈ ખબર પડે તોય મજા જ પડે. હા એટલે તો કહું છું ઈ જ તકલીફ છે. તમે જે બોલ્યા નોરા ફતેહ બરોબર ઈ જ તકલીફ છે. બરોબર. ચલો વધુ આગળ. આ પેન્સિલ થી રકમ બદલો. કોણ બોલ્યો એ મને ખબર હોય. બરાબર છે. ચોથી બેન્ચીસ કે 5મી બેન્ચીસ બે માંથી એક બેન્ચીસ માં તો ભર્યું. બરાબર. હા એ વાકું છે. એમાં કાંઈ ઘટે. ચલો આગળ વધીએ. પેન્સિલ થી રકમ બદલી નાખો. 65,000 ની બદલે 1 લાખ કરી નાખો 1 લાખ. સ્ક્રેપ બિલો 5,000 છે ત્યાં કરી નાખો 15,000. 65,000 ની બદલે લાખ, 5,000 ની બદલે 15. એક્સપેક્ટેડ અવર ઓફ યુઝ 30,000 છે ને 40,000 કરી નાખો 40,000. અવર યુઝ 4,000 છે ને 10,000. 5,000 છે ત્યાં 8,000 અને 6,000 છે ત્યાં 12,000. અને મશીન સોલ્ડ કર્યું 40,000 છે ત્યાં કરી નાખો 35,000 35,000 પેન્સિલ થી. હવે આ ક્વેશ્ચન તમારે અકાઉન્ટના ફોર્મમાં બનાવો તો બી મને ચાલશે, નીચે વર્ટિકલ ફોર્મમાં બનાવો તોય ચાલશે. ચલો પાછો આ ક્વેશ્ચન તમને જે ચેન્જ કરાવો એને આપણે વર્ટિકલ ફોર્મમાં ગણવી એટલે બે રીત તમને ખબર પડી. ચલો પહેલું વર્ષ એની પહેલા આપણે પર અવર ગોતવું પડે. વર્કિંગ નોટ 1
depreciation amount per hour use. સૂત્ર લખવાની જરૂર નથી, આંકડા સીધા લખી શકાય. ચલો, કેટલા રૂપિયા હિસ્ટોરિકલ કોસ્ટ કરી આપણે? 1 લાખ. સ્ક્રેપ 15,000. તો બે વચ્ચેનો ગેપ એટલે એને કહેવાય ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ડિવાઈડ બાય ટોટલ એક્સપેક્ટેડ ઓવરયુઝ. 40 કર્યા ને, 40,000 કર્યા ને. ચલો, તો પર અવર યુઝ નો ડેપ મળી ગયો 2.125. લો, હવે આ જવાબ બધી આપણે એપ્લાય કરી દેવું. પહેલું વર્ષ કેટલામાં ખરીદો? 1 લાખ. હિસ્ટોરિકલ કોસ્ટ. સર, હિસ્ટોરિકલ કોસ્ટ ની બદલે પરચેઝ પ્રાઇસ લખી તો બે ચાલે? હા, બે એક જ શબ્દ લખી દઉં. લો એકવાર, પરચેઝ પ્રાઇસ અથવા કોસ્ટ, જે શબ્દ મતલબ પરચેઝ કોસ્ટ. પ્રાઇસ નો લખો તો કોસ્ટ લખી દો. ચલો, આમાં ડેપ ગણ દેશો. હવે ડેપ્રિસિએશન અહીંયા 4,000 ની બદલે કેટલા કર્યા? 10,000. પર અવર ગોતી દીધા 2.125. ક્યાંથી જવાબ લાવ્યા? વર્કિંગ નોટ 1. આવું મેન્શન કરાય તો જવાબ મળશે 21,250. બીજું વર્ષ બુક વેલ્યુ 78,750. પાછો ડેપ્રિસિએશન. સેકન્ડ યરમાં કેટલા બેરલ ઓવર યુઝ કર્યા? 8,000. 2.125. બોલો પૂરા. તો ત્રીજા વર્ષની વેલ્યુ મળી ગઈ. મત બાદ કરો. બુક વેલ્યુ, ડેપ્રિસિએશન. છેલ્લા વર્ષે કેટલા યુઝ કર્યો? 12,000. 2.125. 25,500. અને એન્ડ ઓફ થર્ડ યર જે જવાબ જોતો તે મળે. એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ કેટલા કહેતા? 36,250. અને ત્રીજી વર્કિંગ પ્રોફિટ લોસ. સેલ વેલ્યુ કેટલી કીધી આપણે? 35,000. બુક વેલ્યુ કેટલી કીધી? 36,250. તો બે વચ્ચેનો ગેપ 1,250. નેગેટિવ જવાબ શું બોલવાનું? લોસ ઓન સેલ. કામ પૂરું. ક્લિયર મુદ્દો? તો બંને રીત શીખી ગયા. અકાઉન્ટ એક્ઝામમાં કે તો નોર્મલી જે બનાવી છે ઇક્વેશન ના અકાઉન્ટ બનાવ નથી કીધું, ખાલી કીધું પ્રોફિટ લોસ ગોતી ગયો. તો આવી રીતે ગોતી દેવા. ક્લિયર? ઓકે. આથી વર્કિંગ નોટ ટુ. અહીંયા લખી દે. ક્યાંથી જવાબ લેવા? વર્કિંગ નોટ ટુ. ધેટ્સ ઓલ. ચલો, કઈ મેથડ શીખા? તો ડિપ્લેશન મેથડમાં આવું જ ક્યાંક આવ્યું, અવર મેથડમાં ક્યાંક આવું જ આવ્યું. હવે કોઈની કલાક યુનિટમાં હોય, પ્રોડક્શનમાં, ક્વોન્ટિટીમાં હોય. ટૂંકમાં કલાકમાં ન હોય, જથ્થામાં ન હોય, યુનિટમાં. એટલે જેટલું બનાવશે એટલું હશે. એટલે સર સમજાણું નહીં. જેમ કે તમે ઝેરોક્સ કરવા તો જાતા જ હશો. ઝેરોક્સ કરવા જાવ તો એ મશીન હશે, એક ઝેરોક્સ મશીન. તો ક્યારેક જોયું હોય ઝેરોક્સ મશીન કેમ ઝેરોક્સ થાય, પણ કોઈ દી એટલી બુદ્ધિ ન હોય કે આનું એસેટ કહેવાય કે ન કહેવાય. અને પછી હા સર હું વાત કરો તો રોજ બુદ્ધિ આપું ને આજે. તો ત્યાં જઈને એ પણ વિચારવું જોઈએ કે આનો ડેપ કેટલો લાગતો હશે. સર એ મને થોડી ખબર પડે. અરે બધી ખબર પડે, પણ બુદ્ધિ હાંકવી ન હોય. એમાં શું થાય, એમાં આપણે પોતાનું મગજ વાપરવું પડે. અને એ વાપરવા જાય તો ઇન્સ્ટા ક્યારે જોવું આપણે? તો થાય ને. તો સર પણ મને થોડી ખબર હોય કેટલામાં ખરીદો. અરે બધી ખબર પડે. ખબર શું નથી પડતી? ક્યાંક લેવું હોય તો તમને એની પ્રાઇસ, મોબાઈલની પ્રાઇસ તમને ખબર હોય, કંપની વાળા ઘરે કેવા આવે છે તમને
તો શું કરો છો તમે? ગોતો છો ને. તેમ પ્રોજેક્ટરનું જે આ પ્રોજેક્ટર હોય અથવા મશીન હોય એનું નામ તો લખ્યું જ હોય. તો ગૂગલમાં હું સર્ચ કરતા નથી આવડતું કે આ નામનું જે પ્રોજેક્ટર છે અથવા તો પ્રિન્ટર છે એની પ્રાઇસ શું છે, લખ્યું જ હોય ને. બધી કંપનીનું નામ તો લખ્યું જ હોય, તો સર્ચ કરી શકાય. તો આરે બીજું સર્ચ થઈ જાય તો એમાં લખેલું જ સ્પેસિફિકેશનમાં પ્રાઇસ એ લખી લાવે ને કેટલા ક્વોન્ટિટીમાં એટલે યુનિટમાં એ લોકો ઝેરોક્સ કરી શકે. એટલે ક્વોન્ટિટી આપી હોય કે 5000 પેજ નીકળશે, 50,000 પેજ ઝેરોક્સ થાય, 5 લાખ પેજ ઝેરોક્સ થાય, લખ્યું હોય ક્વોન્ટિટી. એટલે ટોટલ અંદાજે કેટલા રૂપિયા ઝેરોક્સ કરી શકશે, એટલે ક્વોન્ટિટી કેટલું યુનિટ બનાવી શકશે. સર સ્ક્રેપ થોડી આપ્યું હોય તો લખી શકાય ને, સર્ચ કરી શકાય અંદાજે કેટલા રૂપિયા આવે. સર ના ન મળે તો કબાડી વાળાની દુકાનમાં પગી જવાનું. સરી ક્યાં આવી હોય? કામરેજ આવી હોય. કામરેજ ચોકડી છે ને, જમણા તો ખૂણો મોટી જબરી કબાડી છે. શનિવારે તો ઓહો ની મળી જાય છે, રવિવારી શનિવારી એવું મળી જાય છે. તો કબાડી વાળી મળી જાય તમને, પણ ગોતવા જવું પડે. અને ગોતવા જાવી, હાંકવા જાય, એમાં મગજ હાંકવો, હાથ પગ હાલવા જોઈએ. એ આપણે ઇન્સ્ટા માટે જ વાપરે, બીજા માટે યુઝ થાય નહીં. એટલે માણસ કેવો છે ખબર? એને જોતું હોય ને એ બધું ગોતવા તૈયાર છે, ગમે એમ કરી. અને જે ન જોતું હોય ને એ સામે વાળો ગમે એમ કરીને માથા પછાડે ને તો એ એક્સેપ્ટ ન કરે. સાંભળવી ને પછી ક્યાં વાત, અડધા સાંભળે પછી ક્યાં વાત રહી. આવું હોય. એટલે માણસ જો ધારે ને, એટલે તો કે નાનપણથી તમને કીધું છે માણસ હવે કાળા માથાનો રહ્યો છે, હવે ધોળા માથા થવા મળ્યા છે. એના નાનપણથી જ વાત ધોળા થઈ જાય છે, આકાશમાં જવા મળ્યા. આવું બધું સાંભળતા હશો વારે વારે. હવે સાંભળે તો ખરી, તો એનો મતલબ આપણને ખબર છે સાંભળવી છે કે માણસ ધારે થઈ શકે, પણ એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એમાં દિલથી મહેનત કરવી, સક્સેસ થાય. હા, વાર લાગે એવું નથી કહેતો પહેલી ટ્રાયમાં સક્સેસ થાય, વારે લાગે. એવું નથી કે પહેલી ટ્રાયમાં બધું થઈ શકે, પણ લાગ્યા રહેવું પડે ને, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ અને મગજ અહીંયા હાજર હોવું જોઈએ તો થાય. સર તમે બોલો અમને આ લખવા દે, અડધા ત્યાં ચાલુ કરી દીધું લખવા, એ તો બોલ્યા કરે, આખો આપણે તો આ બાજુ. તો ક્યારેક આપણે કોકના ધંધામાં જઈને ત્યાં ખબર પડી જાય કે આ વ્યક્તિ નફો કરતો હશે કે નુકસાન કરતો હશે. અચ્છા સર ખબર પડી જાય. મેં કીધું હા, એ કઈ રીતે? ડેમો આપો મને. મેં કીધું ડેમો આપો. માન લો આ પ્રોજેક્ટ તમારે જાતે ટ્રાય કરી શકો, ઝેરોક્સ વાળા દુકાને જ પહોંચી જવા. એ નફો કરે કે નુકસાન કરે અંદાજો લાગી જાય. સર કઈ રીતે લાગી જાય જરા સમજાવશો? મેં કીધું હા, પેલા તો આમ દુકાનને જોઈ લો, આમ થયા, પછી પૂછ્યું હે ભાઈ આ ઘરની છે ભાડે છે તમારે? એટલે એમ કે ઘરની છે. તો વાંધો પછી હળગે ભાઈ અમારે છે ને એક મિત્રને આ બાજુ દુકાન લેવી છે, અંદાજે શું ભાડું હાલે છે અહીંયા? એટલે ખબર પડી કે ભાડું હોય તો ભાડું લાગે ને, PNL-માં લખવું પડે ભાડું. પછી કે અહીંયા અંદાજે અહીંયા એક દિવસ જ બધું નહીં પૂછ લેવા, નકર એને ખબર પડી જાય આ ભાઈ ધંધો કરવો લાગે, મારો ભાંગવો લાગે છે. હા, તો આને 2-4 દિવસ પછી ગમે ક્યારે જાવ ને તો પાછું પૂછવાનું કે ભાઈ લાઇટ બિલ કેટલું આવે છે તમારે? કે શું કામ? અમારે એ બાજુ છે ને, આ બાજુમાં જ છે અમારે દુકાન છે, અમારે એને લાઇટ બિલ બહુ ઝાઝું આવ્યું, તમારે અંદાજે શું આવે છે લાઇટ બિલ? એટલે એ પ્રાઇસ કે અંદાજ સાચી કે ખોટી કે બે નંબર, પણ અંદાજો તો લાગ્યો. પ્રાઇસ અમાઉન્ટ કાઢ, લાઇટ બિલ કેટલું લાગે. પછી આમ જોઈશ કેટલા લોકોને આ કામ કરે છે, તો 3 જણા કામ કરતા તેને સેલરી આપતા હશે, તો અંદાજે સેલરી કેટલી લાગે? તો એ શેઠને નહીં પૂછવાની, ન કે ઓલો ઉભો હોય ને એને જ પૂછવાના, ભાઈ સ્ટાફની જરૂર છે? એ કે નહીં. તો અંદાજે હોય ને તો કહેજો ને, અમારે સંબંધી છે ને ઓપરેટર માટે આ કામ કરવું છે, અંદાજે શું સેલરી આપે? તો કે હે નહીં કે આપણે ક્યાંક દુકાનની તાણ છે, ગમે ને બીજે પહોંચી જાય પૂછવા, ઉત્સાહવાનું. તો ખબર પડી કેટલા ખર્ચા ફિક્સ લાગે, કેટલો લાઇટ બિલ લાગે, બધું ખબર પડે. અને પ્રોજેક્ટર તો પડ્યું જ હોય સામે, પ્રિન્ટર તો પડ્યું જ હોય, એને ગૂગલમાં પ્રાઇસ પૂછ લેવાની કે આ મશીન રોકાણી કરવું પડશે ને, કેટલા રૂપિયા રોક્યા. પેપર એ મફતમાં ન આવ્યું, પેપરને ગુજરાતીમાં
અથવા ઇંગ્લિશમાં સર્ચ કર્યા કે જે પીએસ છે ઝેરોક્સના એ બંચ કેટલા રૂપિયાનો આવે, એટલે એનું રો મટીરિયલ કહેવાય. રો મટીરિયલની પ્રાઇસ મળી ગઈ તમને. સર એમને ઝેરોક્સ થાય એમાં મેં ના એમાં ઇંક નાખવી પડે ખોટી જાય એટલે. તો ઇંક બ્લેક કલરની ઇંક કેટલા રૂપિયાને આવે એક બોટલ, એની પ્રાઇસ સર્ચ કરી લેવાય. સર કઈ ઇંક વાપરે કેમ ખબર પડે, તો એના ઉપર પડ્યા જ હોય ને બોક્સ, અને બોક્સ ઉપર કંપની નામ લખ્યા હોય, એમએલ લખ્યું 500 ml 1 લીટર આવું લખ્યું. 1 kg માં નો આવે, એ લીટરમાં પાણીના ફોર્મમાં છે. આવો જોઈ લેવાય. તો આનો ખર્ચો કેટલો લાગ્યો એ ખબર પડી ગઈ, અને વેચે છે કેટલામાં એ ખબર છે તમને. ઝેરોક્સ કરવા જાવ એટલે એક પેજના 2 રૂપિયા લે, 3 રૂપિયા લે, 1.5 રૂપિયા લે, પ્રાઇસ ખબર પડી. સેલ પ્રાઇસ ખબર પડી ગઈ, આ ખબર પડી. સર પણ એનો ખર્ચો કેટલો થયો, પણ એની COGS કેમ મળે, તો મળી શકે ને. એને કહો ભાઈ અંદાજે તમારા એને પૂછવું ન પડે, જે પ્રોજેક્ટર હોય ને અથવા પ્રિન્ટર એના સ્પેસિફિકેશનમાં ગૂગલમાં લખ્યું કે આની કેપેસિટી કેટલાની છે. સર પણ ઈ કેટલું બનાવે કેમ ખબર, ઈ બહુ ખબર પડી જાય, આરામથી ખબર પડે. કઈ રીતે સર, ને અડધી કલાક ઊભા રહેવા, કેટલા કસ્ટમર આવે છે, અંદાજે કેટલી ઝેરોક્સ કરીને જાય છે. આવું 2-3 વાર જોયો, અલગ અલગ કલાક આવીને, રશ વાળો કલાક હોય, નોર્મલ કલાક હોય, સવારનો ટાઈમ હોય. સવારના ટાઈમમાં કોઈ ન હોય, થોડોક વધતો હોય એટલે રશ વધતી જાય. સાંજના ટાઈમમાં ઓર થોડી રશ, એવરેજ કાઢી લે. ગુણ્યા આખા મહિનાના 30 દિવસ, આ ગુણ્યા 30 કરી દેવાના, એપ્રોક્સ જવાબ આવે. તો આ ભાઈ ટકશે કે નહીં પહેલા જ ખબર પડી જાય. આવી ટેકનિક આવે બધી, પણ એના માટે કોમર્સ વાળો મગજ હાંકવો પડે. બોલીવુડ વાળો મગજ હાલો તો ન હાકે. આ બાજુ હમણાં હાંકતા હતા, એવો મગજ હાકે તો ન મળ પડે. પછી નોરા પોતે દેખાય. ચલો તો આપણે આગળ વધીએ. પ્રોડક્શન યુનિટ મેથડ એટલે ભટકે જીવ ક્યાંક અલગ, તો કેમ મેળ કરવો આપણે. ચલો પરચેસ પ્રિન્ટર, માન લો આ દાખલો મારે નથી શીખવાડો, સમજાવવા માટે ટ્રાય કરો તો 2 જ ક્વેશ્ચન પૂછે. દરેક વર્ષનો ઘસારો અને મશીન સોલ્ડ કર્યોનો પ્રોફિટ લોસ, બસ આટલું આવું બનાવવું પડે. 3000 પ્રોફિટ. ક્લિયર છે સર? હું તો બહુ હોશિયાર, મેં કીધું એમ કે મને તો ખટદારો 1 મિનિટમાં જવાબ આવશે. મેં કીધું તો બહુ સારું. કે જો સર હું કરવાનું, 45,000 ને પેલા 15 વડે ડિવાઈડ કરી નાખે એટલે 5 આવી ગયા સર. મેં કહ્યું હા. 2, 4 ને 5 3 આવી ગયા. 2, 4 ને 5 11 થઈ ગયા. 11,000 ગુણ્યા તમે જે બોલ્યા એ કરી દો, 33 થઈ ગયા. 48 માં 33 વહી ગયા સર. જો 15 ની પ્રોપર્ટી 18 માં વેચી નાખી, 3 નો પ્રોફિટ લો. એવો ખટદાર ના આવડે સર મને તો. બહુ સારું. તારે તો સમજાઈ ગયો ટોપિક? તમે પહેલા જ કીધું તો ડિપ્લેશન મેથડ આવડશે તો આગળની 2 મેથડ એમને આવડશે. આ મેથડનું નામ શું હતું? પ્રોડક્શન યુનિટ મેથડ. તો કાલે આપણે એને ફરી એકવાર રિપીટ કરશું, પણ પેન્સિલથી બદલી નાખો રકમ. કાલે એને રિપીટ કરશું આપણે. લખો 48,000 ની બદલે કરી નાખો 1.5 લાખ રૂપિયા. સ્ક્રેપ વેલ્યુ ના કરી નાખો 15,000 રૂપિયા. એક્સપેક્ટેડ લાઈફ 15,000 છે ને, ના એક્સપેક્ટેડ લાઈફ પ્રોડક્શન ની કરી નાખો 45,000, 45,000. 2,000 યુનિટ છે ના 10,000 યુનિટ કરી નાખો. 4,000 યુનિટ છે ના 12,000 યુનિટ કરી નાખો. ને 5,000 યુનિટ છે ના 3,000 યુનિટ કરી નાખો. અને 18,000 માં વેચો એની બદલે કરી નાખો 52,000, 52,000. 18,000 ની બદલે 52,000. ઓકે, કાલે આપણે આ જોઈ લઈશું. થેન્ક યુ વેરી મચ.